દર્શક મિત્રો, આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયનીની પૂજા આરાધના અને મંત્રનું ફળ શું છે તથા માની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ રીતે માની પૂજા વિધિ કરવી જોઈએ, માં સ્વરૂપનું વર્ણન વગેરે આપણે આ વિડીયોમાં જાણીશું. માની આરતી પણ સાંભળીશું. તો દર્શક મિત્રો, તમને પણ માતાના ભક્ત હો તો વિડીયોને માતાના નામ પર લાઇક કરી કોમેન્ટમાં જય કાત્યાયની માં જરૂર લખજો અને વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી માતાની કૃપા આપણા સૌ પર બની રહે અને આપણા જીવનમાંથી માતા દરેક મુશ્કેલીને દૂર કરી નાખે. ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીને લગાવો તેમનો પ્રિય ભોગ. જાણો પૂજા વિધિ તથા મંત્ર. માતાને પૂજાની જેમ જ માતાને નિયમ પ્રમાણે અન્નકૂટ અર્પણ કરવો પણ ખૂબ જ જરૂરી હોય છે. તેથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાને તેમના 9 સ્વરૂપોમાં પ્રિય પ્રસાદ ચઢાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે માં દુર્ગાના સ્વરૂપમાં કાત્યાયનીની વિધિવિધાન સાથે પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની તેમની તપસ્યાના પરિણામે કાત્યાયન ઋષિની પુત્રીના રૂપમાં પ્રગટ થાય છે. આ સ્વરૂપમાં તેમણે મહિષાસુરનો વધ કર્યો અને દેવીની ઉપાસના કરવાથી વ્યક્તિ સરળતા, ધર્મ, સંપત્તિ, કામ અને મોક્ષની ચારેય પ્રાપ્તિ કરે છે. માતાની પૂજાની જેમ જ માતાને નિયમ પ્રમાણે અન્નકૂટ અર્પણ કરવો પણ ખૂબ જ જરૂરી હોય છે. તેથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાને તેમના 9 સ્વરૂપોમાં પ્રિય પ્રસાદ ચઢાવવામાં આવે છે. કાત્યાયની માતાને શું અર્પણ કરવામાં આવે છે? 4 એપ્રિલ 2024ના રોજ કોઈએ માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીને તેમની પૂજા કર્યા પછી મધ અથવા પીળો રંગનો ભોગ અર્પણ કરવો જોઈએ. તમે કેસર ઉમેરીને માતાને પીળા રંગની ખીર અર્પણ કરી શકો છો. તમે મધનો પણ ઓછો ઉપયોગ કરી શકો છો. આ સિવાય માના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીને બદામનો હલવો પણ અર્પણ કરી શકાય છે. માતા કાત્યાયનીને મધ અર્પણ કરવાથી વ્રત કરનારનું આકર્ષણ વધે છે. માતાને સાચા મનથી જે પણ પ્રસાદ ચઢાવવામાં આવે છે તે સ્વીકારે છે. પરંતુ તે દિવસે તમે જે દેવીની પૂજા કરી રહ્યા છો તેને તમે મનગમતો પ્રસાદ ચઢાવો તો તમને વધુ શુભ ફળ મળે છે. તમે તમારા મનપસંદ ફળ તમારી માતાને પણ અર્પણ કરી શકો છો. માતાને જાયફળ ખૂબ ગમે છે. કાત્યાયની દેવીની પૂજામાં કયા મંત્રનો જાપ કરવો જોઈએ? માતા કાત્યાયની દેવીની પૂજામાં એવું માનવામાં આવે છે કે જો અવિવાહિત મહિલાઓ હઠના દિવસે કાત્યાયની મંત્રની સાથે 108 વાર મંત્રનો જાપ કરીને દેવીની પૂજા કરે તો તેમની વિવાહની મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા પદ્ધતિ. માં કાત્યાયનીના આ સ્વરૂપ વિશે વાત કરીએ તો દેવી કાત્યાયની સોનેરી અને તેજસ્વી રંગની, 4 ભુજાઓ ધરાવતી અને રત્નોથી સુશોભિત, વિકરાળ અને ધક્કો મારતી મુદ્રામાં સિંહ પર સવારી કરે છે. તેમની આભા વિવિધ દેવતાઓના જ્વલંત ભાગો સાથે મિશ્રિત બહુરંગી છાંયો આપે છે. માં કાત્યાયનીનો ઉપરનો જમણો હાથ રક્ષણ આપવાની મુદ્રામાં અને નીચેનો હાથ આશીર્વાદ આપવાની મુદ્રામાં રહે છે. ઉપરના ડાબા હાથમાં તેણી ચંદ્રહાસ તલવાર ધરાવે છે જ્યારે નીચલા હાથમાં કમળનું ફૂલ છે. ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવા માટે સવારે સ્નાન કર્યા પછી લાલ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરો. મંદિર અથવા પૂજા સ્થળને ગંગા જળથી શુદ્ધ કરો. પૂજા શરૂ કરતા પહેલા માતા કાત્યાયનીને યાદ કરો અને તમારા હાથમાં ફૂલો સાથે સંકલ્પ લો. માતાને ફૂલ અર્પણ કરો. ત્યારબાદ કુમકુમ, અક્ષત, ફૂલ વગેરે અને 16 શણગાર દેવી માતાને અર્પણ કરો. માતાને મધ અને પીળો રંગ ચઢાવવાનો ખૂબ શોખ છે. મધ સાથે તૈયાર કરેલો હલવો માતા કાત્યાયનીને અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો અને માતા કાત્યાયનીની આરતી કરો. પૂજા દરમિયાન ઓમ દેવી કાત્યાયનાય નમઃ મંત્રનો જાપ કરો. ચૈત્ર નવરાત્રિનો છઠ્ઠો દિવસ આજે 14 એપ્રિલ રવિવારે છે.
ચૈત્ર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ નવરાત્રિનો છઠ્ઠો દિવસ હોય છે અને આ દિવસે માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયણી પૂજા થાય છે. માતા કાત્યાયણીની આરાધના કરવાથી વ્યક્તિને શક્તિ અને અભય એટલે નિડરતા પ્રાપ્ત થાય છે. એમના આશીર્વાદથી મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ સફળ થાય છે, નકારાત્મકતાનો અંત આવે છે અને યશની પ્રાપ્તિ થાય છે. આજે માતા કાત્યાયણીની પૂજા રવિ યોગમાં થશે. કાશીના જ્યોતિષ ચક્રપાણી ભટ્ટ પાસે જાણીએ કે માતા કાત્યાયણીની પૂજા વિધિ, મુહૂર્ત, મંત્ર, ભોગ, આરતી શું છે. આજે રચાઈ રહ્યા બે શુભ યોગ. આજે બે શુભ યોગ રચાયા છે. આજે સવારે 5:57 થી 1:36 સુધી રવિ યોગ રચાઈ રહ્યો છે. ત્રિપુષ્કર યોગ આજે મોડી રાત્રે 1:36 થી કાલે સવારે 5:56 સુધી છે. આજે દિવસભર આર્દ્રા નક્ષત્ર છે, જે મોડી રાત્રે 1:35 વાગ્યે સમાપ્ત થશે. માં કાત્યાયણી કોણ છે? સિંહ પર સવારી કરતી માતા કાત્યાયણીના 4 હાથ છે, જેમાં કમળ, તલવાર વગેરે છે. કાત્યાયન ઋષિએ તેમની તપસ્યાથી માતા દુર્ગાને પ્રસન્ન કર્યા હતા. જ્યારે દેવી તેમની સમક્ષ હાજર થયા અને આશીર્વાદ માંગ્યા ત્યારે તેમણે તેમને પોતાની પુત્રી તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. માતા દુર્ગા તેમના ઘરમાં પુત્રીના રૂપમાં પ્રગટ થયા, જેનું નામ કાત્યાયણી હતું. તેઓ તેમના ભક્તોને નિર્ભયતા પ્રદાન કરે છે. માતા કાત્યાયણીનો પ્રિય ભોગ. આજે પૂજા દરમિયાન માં કાત્યાયનીને મધ અર્પણ કરવું જોઈએ. તે ઉપરાંત તમે દેવીને મીઠું પાન અને ગોળ પણ આપી શકાય. માં કાત્યાયણીના મંત્ર. 1. માં દેવી કાત્યાયણી નમઃ. 2. ત્યાં દેવી સર્વભૂતેષુ માં કાત્યાયણી રૂપેણુ સંસ્થિતા નમસ્તેશે 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 નમો નમઃ. માં કાત્યાયણી પૂજાવિધિ. આજે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યદેવને જળ અર્પિત કરો. આજે રવિ યોગમાં સૂર્ય ઉપાસના ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તે પછી શુભ સમયે દેવી કાત્યાયણીની પૂજા શરૂ કરો. માતા કાત્યાયણીને જળથી અભિષેક કરો. ત્યારબાદ મંત્રોના જાપની સાથે તેમને અક્ષત, લાલ રંગના ફૂલ, સિંદૂર, લાલ ચુનરી, ફળ, ધૂપ, દીવો, મધ અર્પિત કરો. તમે માતા કાત્યાયણીના બીજ મંત્રનો જાપ કરી શકો છો. ત્યારબાદ માં કાત્યાયણીની કથા વાંચો અને અંતે આરતી કરો. પછી તમારી જે પણ ઈચ્છા હોય તે માતા કાત્યાયણી સમક્ષ વ્યક્ત કરો. માં કાત્યાયણી પૂજાવિધિ. આજે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યદેવને જળ અર્પિત કરો. આજે રવિ યોગમાં સૂર્ય ઉપાસના ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તે પછી શુભ સમયે દેવી કાત્યાયણીની પૂજા શરૂ કરો. માતા કાત્યાયણીને જળથી અભિષેક કરો. ત્યારબાદ મંત્રોના જાપની સાથે તેમને અક્ષત, લાલ રંગના ફૂલ, સિંદૂર, લાલ ચુનરી, ફળ, ધૂપ, દીવો, મધ અર્પિત કરો. તમે માતા કાત્યાયણીના બીજ મંત્રનો જાપ કરી શકો છો. ત્યારબાદ માં કાત્યાયણીની કથા વાંચો અને અંતે આરતી કરો. પછી તમારી જે પણ ઈચ્છા હોય તે માતા કાત્યાયણી સમક્ષ વ્યક્ત કરો.